જ્યારથી મળ્યા ત્યારથી એક જ વાત, હવે તમારી ચિંતા નહીં, આ કાર્યક્રમને કેમ કરવું એ મારી ચિંતા છે. હું તમને બધું આગળનું નિયોજન કરી આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. એવા મને આમંત્રિત કરી છે આપણા મનીષભાઈ બારોટને, કમાન્ડન્ટ ડિસ્ટ્રિક્ટ હોમગાર્ડ ભુજ કચ્છને, કે આપ સંબોધિત કીજીએ. કરો, આપણા જ છે એટલે. અને ખરેખર હવે ને અમારા મિત્ર બની ગયા હે. આભાર. બોલો ઉમિયા માત કી, ભારત માતા કી, વંદે. સૌ પ્રથમ અહીં ઉપસ્થિત શહીદ પરિવારોના ચરણોમાં વંદન. ત્રિવેણી સંગમ જે નખત્રાણા તાલુકાના ઉખેડા ગામમાં યોજાઈ રહેલ છે, તેમાં ઉપસ્થિત વિકાસ પ્રભાકરજી, કર્નલ, એનસીસી અને પ્રતીક સર, લેફ્ટનન્ટ કર્નલ, ઇન્ચાર્જ ડેપ્ટી કમાન્ડન્ટ ભુજ આર્મી, આપણા ગુજરાતનું ગૌરવ એવા લેફ્ટનન્ટ કર્નલ સીઓ આરટી નેમેશ કુમાર સર, તથા મારા મિત્ર ભરતભાઈ સોમજીયાણી, મનીષભાઈ બારોટ, ઉમેશસિંહ અને ડાયસ પર ઉપસ્થિત સર્વે મહેમાનગણ અને સામે બાજુ બેઠેલા સર્વે ભાઈઓ બહેનો, સૌપ્રથમ તો આ પ્રોગ્રામની લાગણી જોઈ આમાં ત્રિવેણી સંગમ મને એ રીતે દેખાય છે કે એક ગામ પ્રત્યેનો પ્રેમ, બીજું ગામની નિયાણી પ્રત્યેનો પ્રેમ અને ત્રીજું કે દેશ પ્રત્યેનો પ્રેમ. જેમ આગળના વક્તાએ કહ્યું કે દેશ માટે આપણે કંઈ પણ કરી છૂટવું હોય તો ફક્ત આર્મી, એરફોર્સ, નેવીમાં ભરતી થઈને પણ નહીં, આપના ગામમાં પણ એવી પ્રવૃત્તિ કોઈ થતી હોય દેશ વિરોધી, તો એમની જાણ કરીને પણ દેશ સેવા કરી શકો છો. અને વિવિધ સંગઠનો જે દેશ માટે જ કાર્ય કરી રહેલા છે એમાં પણ જોડાઈ અને દેશની સેવા કરી શકો છો. રહી વાત આ પ્રોગ્રામની, તો જ્યારે વિનોદભાઈ, અમિતભાઈ, મનીષભાઈ એ મને આઈ થિંક જાન્યુઆરીમાં મળ્યા હતા, ત્યારે ખરેખર મેં ત્યારે જ કીધું કે શહીદો માટેના આ જે પ્રોગ્રામ છે એમને ખરેખર તમને પણ નસમક્ત વંદન છે કે અમે તો ફક્ત નિમિત્ત બન્યા કે ભાઈ અમને આમંત્રણ આપવા, પણ ખરેખર તમને સલામ છે કે આવી રીતે પ્રોગ્રામ બનાવ્યો. અને હું મા ઉમિયા પાસે પ્રાર્થના કરું છું કે ઉખેડા ગામના આ પાટીદાર સમાજ જેટલા પણ છે એમની પ્રેમ અને એમના પ્રત્યેની હૂંફ આવી જ મા ઉમિયા જાળવી રાખે અને આવો જ સંપ આવનાર દિવસોમાં પણ તમારો રહે એવી મા ઉમિયા પાસે પ્રાર્થના. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ ધન્યવાદ આપશ્રીને સન્માનિત કરવા માટે આપણા સમાજના મહામંત્રી અને ત્રિવેણી મહોત્સવમાંના મહામંત્રી, બંને મહામંત્રીને વિનંતી કરીશ આપ આગળ આવી અને સન્માનિત કરશો મનીષભાઈને. ખૂબ જ મદદ કરી છે આપણે આ કાર્યક્રમને સજાવવા માટે.